જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં આવશે. નાસિરનગરના લોકો છે એમને નોટિસ આપવામાં આવી હતી સર. એ તપાસનો વિષય છે. સર કયા મીડિયા વાળા પ્રેશર કરતા હતા અધિકારી માનસિક બીમાર થઈ ગયા? કોઈ મીડિયાનો પ્રેશર નથી. અધિકારી એવું કહે છે મીડિયાનું પ્રેશર. આ ડિમોલિશન સાહેબ છેલ્લે એક લાઈનમાં ડિમોલિશન એસએનસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો. એસએનસીએ નથી કર્યું? એ તપાસનો વિષય છે. એના માટે તો સમિતિ બેઠાયેલું છે. આપના અધિકારી છે અંદર, આપના અધિકારી છે જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તેમ છતાં પણ તપાસ કઈ રીતે તપાસ કરવાના છે? કારણ કે એ લોકો હાજરીમાં ડિમોલેશન થયું છે સાહેબ. તપાસ કરીએ તો જ સાચી. અધિકારી જવાના છે તો કઈ રીતે તપાસ? એમને મૌખિક પૂછી લો. 12 દિવસ વીતી ગયા છે. તમારો એસએનસી નો લેટર પેડ છે પોલીસ પાસે. પોલીસ કહી રહી છે કે 30 માણસોનો સ્ટાફ માંગ્યો છે. કઈ રીતે સર, કઈ રીતે એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે? એસએમસી એક સરકારી કચેરી છે, નિયમો અને કાર્ય પદ્ધતિ ચાલે, અને અમારે કોઈ પણ આવું પ્રશ્ન હોય તો તપાસ સમિતિ નિમાવીને તપાસ કરવાનું પદ્ધતિ છે. એ પદ્ધતિ જ આપણે કર્યું છે. તપાસ સમિતિ એમનું કામ કરશે. સાહેબ તમે કહી રહ્યા છો સાહેબ મહાનગરપાલિકાના બે મુખડાઓ જોવા મળે છે. તમે કહેતા છો કે ડિમોલેશન નથી કર્યું અને આશીષ નાયક સાહેબે આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલેશન અમે કર્યું છે. કોઈ કબૂલાત નથી. તમારી સોશિયલ મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર છે. અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે. ભાષામાં બોલે છે ડિમોલેશન ભૂતિયા નથી. શું કહેશો? લોકો હતા ને એટલે ભૂત કરી ગઈ ડિમોલિશન. એ તપાસનો વિષય છે. સાહેબ એક સવાલ છે સાહેબ મારો કે જો ભૂતિયા ડેમોલિશન નું વ્યાખ્યા કોને ખબર નથી. અમે તો તપાસનો વિષયમાં જે સાચું હકીકત આવશે રેકોર્ડ મુજબ આવશે, મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે.